સરસ મજાની આઈટમો બનવાની ચાલુ થઈ ગઈ છે। તમે જો કારીગરો છે, આપણી પાસે શાળામાં ગેસ તો છે પણ એક જ ગેસની વ્યવસ્થા છે। જ્યારે બનાવવા વાળા કારીગરો વધારે એટલે બધાય દેશી ચૂલાનો પ્રયોગ કરી રહ્યા। તમે જુઓ ધમ ધોકાર, ઓહો આ જો આ બાજુ કઈક નૂડલ્સ બની ગયા, અહીં ચા બનાવી રહ્યો છે ચા ના કારીગર। ગાજર નો હલવો, ગાજર નો હલવો ભારે બને। આ બાજુ મેગી બનાવી મેગી, સરસ સરસ છોકરાઓ આવો છો ને બધું। સરસ, હવે શરૂઆત કરો છો। દૂર કારીગરો કઈક બનાવી રહ્યા છે, એમની મુલાકાત કરી આવી। સરસ, તો આપણે ઝાડ નીચે પહોંચી ગયા છે। અહીં સરસ મજાની ટીમ છે અને ભૂંગળા બટાકા બનાવ્યા છે ભાઈ। વાહ 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 વાહ, શું કયો કારીગરો, કામ ચાલુ છે। શું બનાવ્યું આજે? ભૂંગળા બટાકા બનાવ્યા। હાથમાં પકડો માઈક। સરસ, અને બટાકા તો હજુ અંદર છે તપેલીમાં છે। બટાકા અમે શેકવાના હવે। સરસ, તમે લોકેશન સરસ ગોત્યું છે, બધાથી દૂર એકદમ। હે સામે જો એક સાહેબ સરસ મજાની સફાઈ કરી રહ્યા। હો સાહેબ, પિયર સાહેબ, હે વાહ વાહ વાહ, ગુડ ગુડ ગુડ। ઓ ભૂંગળા ચોર ઝડપાડો, ભૂંગળા ચોર બેટા એવું ના કરશો। આ કારીગરો બનાવી રહ્યા છે, જયારે અહીં થેપલા બનાવી રહ્યા છે। આહા, મોઢામાં પાણી આવી ગયું। થેપલાના કારીગરો, વાહ, તમે લોકેશન સરસ ગોત્યું। કેવા બનાવી રહ્યા થેપલા? ચાખ્યા કે નહીં? સરસ સરસ, થેપલા ખાવાના શોખીન વિરલા। થેપલા ભાવે બેટા? હે આ બાજુ જો, તમે બનાવો કે ખાઓ? હે સરસ સરસ, કોને કોને થેપલા ભાવે? બધાને ભાવે। સરસ, બધા પ્રકારના થેપલા બને ને? કેટલા પ્રકારના બને? જો શું શું નાખી શકાય થેપલામાં? મેથી, હા, મરચાં, માઈક નજીક રાખો, નહીં તો થેપલું બરાબર નહીં બને। થેપલા બનાવવા માટે પહેલું આટું ગૂંધવું પડે, પછી મરચાં નાખવા પડે, લૂણ અને હળદર, મેથી પણ નાખવી પડે, પછી બરાબર આટું ગૂંધવું પડે, પછી તળવા પડે બરાબર। પછી થેપલા ખાવા માટે તૈયાર। ચલો,
રસગુલ્લા માટે તૈયારી થાય રહી. તમે ભાઈ નીચે પડશો ને તો રસગુલ્લાના જેમ શેકાઈ જશો. હા? આ બાજુ શું બને? પાસ્તા. पास्ता करो नाश्ता वाह और फिर नापो बढ़ने का रास्ता. चलो चाना कारीगरो आ बाजू जो चा बनेगी बेटा ढाकीन केम राखी थी खरी ना એટલે वाह 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 अदरक मार के मलाई मार के तेज चाय आ बाजू मैगी बनी गई સરસ. ગોટા ગરમા ગરમ બની રહ્યા છે. ગોટા ખાવા માટેના ઉમેદવારો આવી ગયા છે. હાલો આ હાલો શું હાલવો બને છે? હાલવો બહુ ટાઈમ થી બનાવી રહ્યો હે? અલા ગોટા અમુક તો પાડી દીધા તમે બેટા. વધારે પકવે એમ ને? સરસ સરસ સરસ. શું બનાવ્યું બેટા? માલુબા. માળપુઆ આપણી જૂનામાં જૂની વાનગી હો. બનાસકાંઠામાં સૌથી વધારે મિષ્ટાન ગામડામાં બનતી હોય તો એ માળપુઆ છે. પહેલાના જમાનામાં કોઈ મહેમાન આવે તો માળપુઆ બહુ બનતા. હા અને મમરા આઈટમો આવી. ઓહો ના કયા મમરા કહેવાય? તળેલા તળેલા મમરા. વાહ સરસ. હે વાહ 1 નંબર બને છે. જોરદાર જોરદાર જોરદાર. ચલો ભાઈ કારીગર જરા ખાઓ. ચલો કારીગર ના ખાવો પડે ભાઈ. કારીગર ને ખવડાવવો પડે. આ કરો. આ છોટા કારીગર છે અને આ મોટા કારીગર. ચાલો હવે કેટલો વધ્યો? મેગી મિક્સ થઈ રહી છે એમ ને? સરસ બની ગઈ. શું બનાવ્યું બેટા? દાબેલી. વાહ આ પાઉ દાબેલી છે. સરસ બનાયા. કારીગર ખરા તમે હો.